સુરતમાં જૈન સમાજ દ્વારા ભારે આક્રોશ। સુરત જૈન મુનિ શ્રી જૈન સમાજ તીર્થ સ્થાન પાવાગઢમાં મૂર્તિ ખંડિત કરતા અસામાજિક તત્વોની વિરુદ્ધ કલેક્ટરને આપ્યું આવેદન। સુરત ગુજરાત પાવાગઢમાં અસામાજિક તત્વો દ્વારા તીર્થકર ભગવાનની મૂર્તિ ખંડિત કરવામાં આવી, જ્યારે આજે સુરત જૈન સમાજ દ્વારા અને જૈન મુનિઓ દ્વારા પૂરી રાત્રે કલેક્ટર કચેરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। જૈન સાધુ મુનિ દ્વારા જૈન સમાજ કલેક્ટર રજૂઆત કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ કડક અને કડક પગલાં ભરવામાં આવે તેમજ જૈન તીર્થધામને અસામાજિક તત્વો ટાર્ગેટ બનાવી અને મૂર્તિ ખંડિત કરવામાં આવી છે, જે સંદર્ભે ગુજરાતના જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જેમાં મૂર્તિ પાવાગઢમાં ખંડિત કરવામાં આવી છે તેના વિરોધમાં સુરત જૈન સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું। જ્યારે પાવાગઢ જૈન સમાજ દ્વારા મંદિરોને સરકાર સુરક્ષિત નહીં કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેમાં જૈન મુનિઓ અને જૈન સમાજના દરેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અવારનવાર જૈન ધર્મના તીર્થોને અસામાજિક તત્વો ટાર્ગેટ બનાવીને ષડયંત્ર રચવામાં આવે છે। સરકાર આવા તત્વો વિરુદ્ધ પગલાં નહીં ભરે આવનારા દિવસોમાં આંદોલન કરવામાં આવશે। મૂર્તિ ખંડિત થયાને 24 કલાક થયા છતાં પણ સરકારે આરોપી વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ નક્કર પગલાં નથી ભર્યા, જેથી જૈન સમાજમાં લોકોને વધારે આક્રોશ ભરાયા છે। ડીવાય ન્યૂઝ અહેવાલ પરેશ પુરોહિત। ત્યાંના વહીવટદાર અશોકભાઈ પંડ્યા એમને આપવામાં આવ્યા હતા। આ અમારા ભગવાન છે, આ તમે રિનોવેશન કરો, વિકાસ કરો, અમને આનંદ છે, અમારી શુભકામનાઓ છે, અમે તમારી સાથે છીએ। અમારા ભગવાનને કઈ થશે તો અમારી આસ્થા પર પ્રહાર થશે। આ ભગવાન અમારી આસ્થાના ધામ છે, આ ભગવાન અમારા અતિ પ્રાચીન છે, આ ભગવાન સાથે એનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે, એમને કઈ થવું ના જોઈએ। બહુ દુઃખની વાત છે। મેં મંચ